અમદાવાદમાં પારિવારિક વિવાદે ભયાનક રૂપ ધારણ કરતા દિવસ દાઢે એક નિર્દોષ વ્યક્તિની હત્યા થઈ ગઈ। જીવરાજ બ્રિજ નીચે સવારે અંદાજે 10 વાગે બનેલી આ ઘટનામાં માત્ર 22 સેકન્ડમાં 36 ફટકા મારી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવાયો। સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। શું છે આખો સમગ્ર મામલો અને પોલીસે શું કાર્યવાહી કરી, જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા જીવરાજ બ્રિજ નીચે 10 વાગ્યાના સુમારે 52 વર્ષીય નટુભાઈ પરમાર પર 4 શખ્સોએ ઘાતક હુમલો કર્યો હતો। આ ભયાનક દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં જોઈ શકાય છે કે હુમલાખોરોએ માત્ર 22 જ સેકન્ડમાં 36 જેટલા ઘાતક ફટકા મારી નટુભાઈને મોતને ઘાટ ઉતારી દીધા છે। હુમલાખોરોએ લોખંડની પાઇપ અને લાકડાના ધોકા સાથે પૂર્વ આયોજિત કાવતરા મુજબ આવ્યા હતા। જ્યારે નટુભાઈ પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક ચારેય શખ્સોએ તેમને ઘેરી લીધા હતા અને તાબડતોડ હુમલો શરૂ કર્યો હતો। હુમલો એટલો ક્રૂર હતો કે તેમને બચાવવાનો કોઈ મોકો જ ન મળ્યો। લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું મૃત્યુ થયું। દિવસ દાડે વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેનાથી શહેરીજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 70 જણા આવ્યા હતા રાતે, ગઈકાલે નહીં 4 દિવસ પહેલા। અને શેના માટે આવ્યા હતા? ઈ અમારા છોકરાની ને બહુની મગજમારી હતી ને એમાં ઈ વચ્ચે પડ્યા, મારા છોકરાને ધમકાવા આવ્યા હતા। એને એમ કીધું તું કાલની તારીખમાં તમારા છોકરાને મોઢું જોવા નહીં મળે, અકબરનગરના દાદાએ, બરાબર। મારા છોકરાને તો ન કરી શક્યો, પણ મારા હસબન્ડને પાડી દીધા। તમારે તો અહીંયા તમે પોલીસને જાણ કરી હતી? અમે 10 ફોન કર્યા હતા, પથ્થરમારો કર્યો આ લોકોએ, ઈ અમે પોલીસને બતાવ્યું। પથ્થર મારો કર્યો, કોઈ પોલીસ નો ડબો ના આવ્યો, કોઈ અમને પોલીસ વાળાની ના મળ્યો, કોઈ જવાબ જ નહીં આપ્યો અમને, આવ્યા જ નહીં કોઈ। અત્યારે મારી માંગણી છે કે એમને છે ને ત્યાં ઘર છે ને ઈ લોકો રહેવા ન જોય, અને બુલડોઝર તમે જ્યાં બધે બનાવ બને ને ફેરવો છો ને એવું અહીંયા બુલડોઝર ફેરવી આપો। અને જીવરાજ બ્રિજની નીચે મારામારીનો બનાવ બન્યો હતો કે જેમાં જે મરણજરણ નટુભાઈ છે તેને માથાના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડેલી છે, અને એ બાબતે કાયદેસરને આપણે FIR દાખલ કરીને તપાસ એમાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલુમાં છે। કોણ છે આરોપી? ઓળખ થઈ છે ખરી કોઈ? આ 3 આરોપી નામજોગ છે। એક હસમુખ કરીને છે, એક કાંતિ ઉર્ફે લેલી છે, અને એક કેતન ધુલાજી કરીને છે, અને એક અજાણ્યો માણસ છે। 4 આરોપી છે ટોટલ, અને નામ ફરિયાદમાં છે જ ઉલ્લેખ। કારણ એમને એવી રીતનું છે, જેમ બેને કીધું એવી રીતનું જ હતું કે ભાઈ એમને મૂળ ટૂંકમાં જે છોકરીનો લગ્ન પ્રસંગ બાદનું જે વિસામણે કોઈ રીતની એ બાબતનું કારણ। અચ્છા, એમનો એ પણ એક આરોપ છે કે 4 દિવસ પહેલા એમના જે ભોળું આવ્યું હતું, પોલીસ દ્વારા પણ એ બાબતનું આ રાજીવનગર પોલીસ, રાજીવનગર જગ્યા છે, બનાવ બન્યો છે એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં છે, તો આ બાબતે યોગ્ય તપાસ કરીને પછી જવાબ આપી શકાશે। આ નિર્મમ હત્યા પાછળ પારિવારિક વિવાદ જવાબદાર હોવાનું સામે આવ્યું છે। મૃતક નટુભાઈના પુત્ર કૌશિકે 4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ 6 મહિનાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી। આ મુદ્દે બંને પરિવારો વચ્ચે સતત તણાવ અને વિવાદ ચાલી રહ્યો હતો। મૃતકના પરિવારનો આક્ષેપ છે કે અગાઉ પણ પુત્રવધૂના પિયર પક્ષ તરફથી ધમકીઓ મળી હતી, અને એકવાર 60 થી 70 લોકોના ટોળાએ તેમના ઘર પર પણ હુમલો કર્યો હતો। તે સમયે પોલીસમાં ફરિયાદ છતાં કોઈ કડક કાર્યવાહી ન થતાં આરોપીઓના મનોબળ વધ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે। ઘટનાના દિવસે સવારે નટુભાઈને પુત્રવધૂનો ફોન આવ્યો હતો, જેમાં તેણે અનિચ્છનીય ઘટના બનવાના સંકેત આપ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ કન્નુ ઉર્ફે કાંતિ, હસમુખ અને કેતન સહિતના શખ્સોએ આ હુમલો કર્યો હતો, જેઓ હાલ ફરાર છે। આ ઘટના સાબિત કરે છે કે જ્યારે ઘરેલું વિવાદોનો સમયસર ઉકેલ નથી આવતો ત્યારે તે કેવું ભયાનક અને જીવલેણ સ્વરૂપ ધારણ કરી શકે છે। નટુભાઈ પરમારની હત્યા બાદ જીવરાજ અને રાજીવનગર વિસ્તારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ન્યાયની માંગ સાથે અંદાજે 400 જેટલા લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। સ્થાનિક મહિલાઓએ પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ કરી હતી। રોષે ભરાયેલા લોકોએ આરોપીઓના ઘરે તોડફોડ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે સમયસર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી।
હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તો બીજી તરફ પોલીસની કામગીરીથી અસંતુષ્ટ પરિવારે આરોપીઓને તાત્કાલિક ઝડપા અને સુરક્ષાની માંગ કરી છે. મૃતકના ભાઈ દ્વારા અપાયેલી આક્રમક ચેતવણીના પગલે પોલીસ વધુ સતર્ક બની છે. હાલ સીસીટીવી અને અન્ય પુરાવાઓના આધારે હુમલાખોરોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ક્રાઇમ રેટ જે વધતો જઈ રહ્યો છે તેની વાત કરીએ તો ગઈકાલે જે મધ્યરાત્રિએ જે જીવરાજ બ્રિજ છે તેની નીચે એક દુકાન હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે એ દુકાન જે છે તેમાં એક જે વ્યક્તિ હતા તે અહીંયા ખરીદી કરવા આવ્યા હતા અને તેમનું જે છે ત્યાં ને ત્યાં ત્રણ શખ્સો આવ્યા હતા અને લાકડીઓ વડે અને ધોકા અને લોખંડની પાઇપો વડે જે છે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે રીતના મૃતક નટુભાઈ પરમાર છે પુત્રવધૂના પરિવારે પારિવારિક વિવાદમાં આ હત્યાને અંજામ આપ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. ઘટનામાં બાદ આક્રોશિત પરિવારજનોએ મોટી સંખ્યામાં જે છે તે એકઠા થઈને ગયા હતા અને દારૂ જુગારની પ્રવૃત્તિઓ બંધ કરવા માટે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. સાથે જ રાજીવનગરથી જીવરાજ પર જતો રસ્તો બંધ કરી દીધો હતો. અન્ય આરોપીઓના ઘરે પણ તોડફોડ કરવામાં આવી હતી. ગઈકાલે જે મૃતક જે હતા તે પુત્રવધૂનો ફોન આવ્યો હતો અને તેમને કીધું હતું કે તમારી પર હુમલો થવાનો છે. હત્યાના સીસીટીવી પણ જે છે તે વાયરલ થયા હતા અને તે 4 આસામી જતો હતા. તેમને 22 સેકન્ડમાં જે છે તે 36 ફટકા મારી દીધા હતા. વાત કરીએ તો જે રીતના અહીંયા સેટેલાઇટ જે રહેતા કૌશિક પરમાર નામના 25 વર્ષીય યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેના પિતા નટુભાઈ પરમાર પ્લમ્બિંગનું કામ કરે છે તેવું પણ માહિતી મળી રહી છે. અહીંયા જે દુકાન જે તમે જોઈ રહ્યા છો અહીંયા તોડફોડ પણ કરવામાં આવી છે. તોડફોડમાં છે તે ઘણું નુકસાન પણ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગઈકાલે જે મધ્યરાત્રિએ જે અહીંયા ઘટના બની હતી તેને લઈને અત્યારે પોલીસ બંદોબસ્ત છે તે મૃતકના પરિવારજનોના જે ઘરે પણ છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે આરોપીઓ હતા તેમના ઘરે પણ કોઈ બીજો બનાવ ના બની જાય, કોઈ અસામાજિક તત્વો જે હતા તેમના ઘરે પણ જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ બનાવ ના બની જાય તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જીવરાજ પાર્ક પોલીસ સ્ટેશન અને વાત કરીએ તો જે રીતના વેજલપુર પોલીસ સ્ટેશન છે તે પણ જે અહીંયા જોવા મળ્યા હતા અને આનંદનગર પોલીસ સ્ટેશનના 3 પોલીસ ચોકીના જે જવાનો છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે. કેમેરામેન પ્રવીણ દવે સાથે સ્મિત ઉપાધ્યાય.